નમસ્કાર દર્શક મિત્રો, કોરોનાનો કેર યથાવત ચાલુ છે। રોજ આંકડા સંખ્યા બદલાતી રહે છે। હજુ કોઈ પણ જગ્યાએથી આપણને જરા રાહત મળે, હાશકારો થાય એવા સમાચાર આપણી પાસે આવતા નથી। પણ કેટલાક કામો એવા છે કે જે એક આપત્તિ આવે એની સામે લડતા હોઈએ ત્યારે જો એમાં ધ્યાન ના આપીએ તો કદાચ પેલી આપત્તિ 4 મહિને 6 મહિને જતી રહે, પણ એનાથી પણ મોટી આપત્તિનું આપણે નિર્માણ કરીએ। દેશની અર્થવ્યવસ્થા, રોજગારી અને એના કારણે ગરીબના ઘરમાં રોટલો જાય એ પણ એટલી જ તાતી જરૂરિયાત છે। કેન્દ્ર સરકારે 1.7 કરોડનું પેકેજ જાહેર કર્યું, રિઝર્વ બેન્કે 2 વખત પેકેજ જાહેર કર્યા, કેન્દ્ર સરકારે વળી પાછા કર્મચારીઓનું ડિયરનેસ અલાઉન્સ સ્થગિત કરી દીધું, હવે પગારો સ્થગિત કરી દીધા। આ બધું કરીને કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ અને આપણે કઈ સ્થિતિએ છીએ જ્યાં સુધી દેશની અર્થવ્યવસ્થાની અને દેશની અર્થવ્યવસ્થાના આરોગ્યને લાગે વળગે છે ત્યાં સુધી કોરોનાએ આપણા આરોગ્ય સાથે એક મોટી ગંભીર પડકાર ઊભો કર્યો છે, પણ દેશની અર્થવ્યવસ્થાના આરોગ્ય સામે પણ કોરોનાના કારણે અનેક પ્રકારના પડકારો ઊભા થયા છે। આજે આ બધી બાબતોની ચર્ચા કરવા માટે આપણી સાથે એક ખૂબ નિષ્ણાત પેનલ છે। મારાથી તરત બાજુમાં યોગેશભાઈ પરીખ, પ્રેસિડેન્ટ ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, એક ખૂબ જ પીઢ ઉદ્યોગપતિ અને અર્થવ્યવસ્થા અને ઉદ્યોગના જાણકાર વ્યક્તિત્વ। ત્યાર પછી પ્રોફેસર ડૉક્ટર બકુલભાઈ ધોળકિયા, ભાગ્યે જ એમની ઓળખાણ ગુજરાત સમાચાર ટીવી પર જરૂરી છે, સિર્ફ નામ ही काफी है। ત્યાર પછી ધીનલભાઈ શાહ, પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને 25 વર્ષનો વ્યાપક અનુભવ ધરાવે છે। મારા વ્યક્તિગત પરિચયમાં જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રોને હું જાણું છું એમાં એમનાથી આગળની પેઢીથી મારો પરિચય શરૂ થાય છે અને એક સક્ષમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ધીનલભાઈએ પણ પિતાના રસ્તે ચાલીને પુત્રાત શિષ્યાત ઈચ્છેત પરાજય એટલે પિતાને પુત્રના નામથી ઓળખવા પડે તેટલી ખ્યાતિ પ્રાપ્ત કરી છે એવા ધીરલભાઈ આપણી સાથે છે। જનકભાઈ રાવલ, ઘણી બધી બાબતો વિશે જનકભાઈ અધિકારપૂર્વક બોલી શકે તેમ છે। મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનના એ સેક્રેટરી છે અને બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનના સેક્રેટરી રહેવું એટલે બેંકો વિશે ઘણી બધી જાણકારી રાખવી પડે, સારી પણ રાખવી પડે, નરસી પણ રાખવી પડે। આ કામ સરળ માણસનું નથી, બહુ ચાણક્ય બુદ્ધિ વ્યક્તિત્વ હોય તે જ આ કામમાં સફળ થઈ શકે એવા ભાઈ જનકભાઈ રાવલ આપણી સાથે છે। ચારેય મિત્રોને આવકારું છું। બકુલભાઈ, શરૂઆત આપનાથી કરવી છે। કેન્દ્ર સરકારનું રાહતનું પેકેજ આવ્યું 1.7 લાખ કરોડ, ત્યાર પછી રિઝર્વ બેન્કે પહેલું પેકેજ જાહેર કર્યું, પહેલો TLTRO જાહેર કર્યો, પછી પાછું બીજું પેકેજ જાહેર કર્યું। એમાં ખાસ કરીને નાના અને લઘુ ઉદ્યોગોને અને સંસ્થાઓને લોન મળે, NBFC ને વગેરેને, એ માટે 50,000 કરોડ રૂપિયાનું ડેડિકેટેડ પેકેજની રિઝર્વ બેન્કે જાહેરાત કરી। અગાઉ જે જાહેરાત કરી હતી એમાં તમારે તમારા હપ્તા ડ્યુ થતા હોય, EMI તો નહીં ભરવાના બકુલભાઈ, એવી જાહેરાત કરી હતી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, આપને ખ્યાલ હશે। આજે મારી પાસે એક કેસ એવો આવ્યો છે કે જે હવે બેંકો માત્ર EMI નહીં, 3 મહિના પતી જશે એટલે EMI ઉપરના વ્યાજ સમેત ભરવા પડશે તે પ્રકારની વાત કરે છે। તો આ રાહત થઈ કે પેલા તમે રિવર્સ રેપો રેટ ઘટાડ્યો
એટલે રિઝર્વ બેંકના બદલે આ કેપ્ટિવ ડિપોઝિટ તમે કોઈને આપી દીધી અને એના ઉપર તમે રેપો રેટ રિવર્સ રેપો રેટ પ્રમાણે જે વળતર મળે એના કરતાં બમણું વળતર તમને મળે તે પ્રકારની વ્યવસ્થા બેંકો માટે કરી આપી. આ આખું બધું છે શું સમજાતું નથી. એક બાજુ કેન્દ્ર સરકાર કર્મચારીઓના પગારોને બધું રોકીને કંઈક કરવા માંગે છે, બીજી બાજુ રિઝર્વ બેંકનું વર્તન કંઈ ખબર જ નથી પડતી શું કરે છે. 50,000 કરોડનું એમણે જે ડેડિકેટેડ ઇસ્યુ રાખ્યો એમાં 18,000 કરોડના જ બીડ આવ્યા, કોઈ લેવા તૈયાર નથી. પેલામાં 100,000 કરોડનું જે છે એમાં તો મોટા માણસો આવવાના છે રિલાયન્સ જેવા, અને એ લોકો પોતપોતાની ક્ષમતા પ્રમાણે એમાંથી ભાગ પડાવશે. પણ દેશના સામાન્ય માણસનું, સામાન્ય ધંધાનું, સામાન્ય ઉદ્યોગોનું કોઈ ગણતરી આ રિઝર્વ બેંકને અથવા તો ભારત સરકારને છે કે નહીં? અને બીજો પ્રશ્ન બકુલભાઈ, કે જ્યાં સુધી તરલતા નહીં આવે, માણસના હાથમાં પૈસા નહીં આવે, ગમે તે જાહેરાત કરો, ત્યાં સુધી આજે જે સ્થિતિમાં અર્થવ્યવસ્થા છે તે ઉચકાશે ખરી? કઈ દિશામાં જઈ રહ્યા છે આપણે? મેં આગળના ડિબેટમાં પણ કહ્યું હતું અને હું રિપીટ કરું છું કે વિથ ઈચ પાસિંગ ડે આપણી પરિસ્થિતિ વધારે ને વધારે ગંભીર થઈ રહી છે. અને અત્યારના એવા કોઈ એંધાણ નથી કે 3જી મે પછી લાઈફ નોર્મલ થશે, કારણ કે કોરોનાના કેસીસ કંટ્રોલમાં આવી નથી રહ્યા. એટલે જે મહાનગરો છે અને જે મેજર સેન્ટર્સ છે ત્યાં આગળ રિલેક્સેશનની કોઈ પોસિબિલિટી હું જોતો નથી. એટલા માટે આપણો 40 દિવસનો લોકડાઉન 40 દિવસમાં પતે એવું અત્યારના તો કોઈ એંધાણ છે નહીં. હવે આ પરિસ્થિતિની અંદર આપણે એક વાત સમજવાની જરૂર છે કે અત્યાર સુધી આપણા દેશ ઉપર આવેલા જેટલા આર્થિક સંકટો છે એની કમ્પેરિઝનમાં આ આર્થિક સંકટ તદ્દન જુદી પ્રકારનું છે. આપણા દેશમાં આવું કદી બન્યું નથી કે 40 દિવસ સુધી ઇકોનોમિક એક્ટિવિટી કમ્પ્લીટલી સ્ટેન્ડ સ્ટીલ થઈ ગઈ હોય કે, અને આને કારણે થઈને આજે આપણા દેશમાં બેરોજગારી કેટલી વધી છે એની સંખ્યાઓ ક્લિયરલી આવી નથી રહી. પણ એક વાત તો ક્લિયર છે કે આમાં સૌથી વધારે એફેક્ટેડ જે છે એ લોઅર મિડલ ઇન્કમ ગ્રુપ અને ગરીબો છે. 2004 થી 2018 સુધી આપણા દેશનો વિકાસનો દર ઘણો સારો હતો ને એટલા માટે આપણે ગરીબી રેખાની ઉપર ઘણા બધા લોકોને ખેંચી શક્યા હતા. પણ પછી 2019માં મંદીનું વાતાવરણ થયું એટલે કન્ઝર્વેટિવ બેસિસ ઉપર મેથોડોલોજીની મગજમારી કર્યા વગર જો આપણે વાત કરીએ તો એમ આપણે કહી શકીએ કે લગભગ 22 થી 25% વસ્તી આપણી ગરીબી રેખા અથવા તેથી નીચે હતી 2019ના અંત સુધીમાં. હવે તમે આ 25%ના હિસાબે ગણતરી કરો તો 130 કરોડની હિસાબે લગભગ 35 કરોડ જેટલી સંખ્યા આપણી ગરીબી રેખાની નીચે થઈ. મને લાગે છે કે આ કોરોનાના ઇમ્પેક્ટથી આ ગરીબોની સંખ્યામાં ઓછામાં ઓછો 10 કરોડનો વધારો આ વર્ષે થશે. એટલે 35 થી વધીને 45 કરોડ જેવો નંબર આપણો થશે ને આપણો પર્સેન્ટેજ 35%ને ક્રોસ કરી જશે. હવે પ્રશ્ન એ છે કે આ જે લોકો ગરીબી રેખાની નીચે આપણે જેમને હતા અને ઉપર લઈ આવ્યા હતા એમને આપણે પાછા ગરીબી રેખાની નીચે ધકેલી દીધા છે. એટલે એમ કહીએ કે ગરીબોની દ્રષ્ટિથી આપણો દેશ 15 વર્ષ પાછળ ધકેલાઈ ગયો આ કોરોના વાયરસને કારણે. હવે આ પરિસ્થિતિ ટેમ્પરરી છે કે આ સ્ટેબલ થઈ જશે એ નક્કી કરવાનો સમય અત્યારના છે. અને બીજું કે મધ્યમ વર્ગ અત્યારના ઝઝૂમી રહ્યો છે. હવે ઇન્કમના સ્ત્રોત બધા બંધ થઈ રહ્યા છે અને આ ગાડી કઈ રીતે સ્ટાર્ટ થશે? હવે આપણે જે નંબર જનરલ વાતો જે કરવામાં આવે છે કે આટલા ડિસ્ટ્રિક્ટો છે, આપણા 736 ડિસ્ટ્રિક્ટ છે અને 736 ડિસ્ટ્રિક્ટમાંથી અમુક ડિસ્ટ્રિક્ટને બાદ કરો તો બાકીના ડિસ્ટ્રિક્ટની અંદર પરિસ્થિતિ નોર્મલ છે. હવે એમ કહું કે ધારો કે 400 કે 450 ડિસ્ટ્રિક્ટની અંદર લોકડાઉન 3જી મે ખતમ થઈ જાય, પણ મહત્વની વાત એ છે કે એ 400-450 ડિસ્ટ્રિક્ટ કયા છે? એમાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી છે?
એની અંદર ઇકોનોમિક એક્ટિવિટીનું સબસ્ટેન્શિયલ કોન્ટ્રીબ્યુશન છે. આજે એ તો વાત ક્લિયર છે કે 736 ડિસ્ટ્રિક્ટમાંથી top 20% districts may be contributing 70% of country's GDP, particularly non-agricultural GDP. તો જે ડિસ્ટ્રિક્ટ મેજર કોન્ટ્રીબ્યુશન કરે છે એ જો એફેક્ટેડ હોય અને ત્યાં લોકડાઉન લંબાવવાનો હોય તો આ પરિસ્થિતિ ઘણી ગંભીર છે. અને મારા હિસાબે મને નવાઈ એ વાતની લાગી રહી છે કે આપણો દેશ એ ગવર્મેન્ટ તરફથી, ફાઇનાન્સ મિનિસ્ટ્રી તરફથી કોઈ ઇકોનોમિક પેકેજ જાહેર કરવામાં કદાચ દુનિયાનો છેલ્લો દેશ બનવાની હરીફાઈમાં છે કે ભાઈ બધી કન્ટ્રીઝ એનાઉન્સ કરી દે પછી છેલ્લે આપણે વિચારીશું. હવે પણ એ છેલ્લે વિચારવામાં એટલું મોડું થઈ શકે કે પછી ગાડીને પાટા ઉપર લાવવામાં બહુ તકલીફ થાય. એટલે મારા હિસાબે અત્યારના પરિસ્થિતિ બહુ જ ખરાબ છે અને ઇકોનોમીને રિવાઇવ કરવા માટે માત્ર લોકડાઉન લિફ્ટ કરવો જરૂરી નથી. લોકડાઉનને લિફ્ટ કર્યા પછી એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં ઘણી બધી વસ્તુઓ નડવાની છે અને જે પરચેઝિંગ પાવરનું ઇરોઝન થયું છે એને તમારે રીપમ્પ કરવો પડશે. આને બજેટ 2020ના સંદર્ભમાં જોવાની જરૂર છે, પરંતુ ચર્ચામાં આગળ જ્યારે સમય મળે ત્યારે આપણે એના ઉપર આવીશું. પણ અત્યારની પરિસ્થિતિ મારા હિસાબે એટલી ગંભીર છે કે આને 21મી સદીનું મોટામાં મોટું ઇકોનોમિક ક્રાઇસિસ ગણી અને સરકારે એક્શન લેવાની જરૂર છે. હજી હમણાં 3 દિવસ પહેલા જ ચીફ મિનિસ્ટર સાથેની કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી દ્વારા એમ સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું કે અર્થતંત્રના ઇશ્યુઝ મહત્વના છે પણ અત્યારના એને ટોપ પ્રાયોરિટી આપી શકાય એવી પરિસ્થિતિ નથી. આ ડાયરેક્ટ સેન્ટેન્સ નહોતું પણ રીડ બિટવીન લાઇન્સનો મતલબ આજ નીકળતો હતો. હવે આ 2-3 દિવસ પહેલાની પરિસ્થિતિ છે. હવે આપણે વિચારવાનું છે કે આમાંથી જો આપણે બહાર આવવું હશે તો અત્યારના સેન્ટ્રલ ગવર્મેન્ટના મેજર ઇકોનોમિક પેકેજ વગર આ પત્તો ખાવાનો નથી. થેન્ક યુ વકુલભાઈ. દર્શક મિત્રો, આપણે અર્થવ્યવસ્થાના 3 ભાગ પાડી નાખીએ. એક ભાગ કૃષિ સાથે સંકળાયેલો છે. દેશની 60% જનતા ગ્રામ્ય અર્થતંત્રનો ભાગ છે અને સદનસીબે શિયાળુ પાક આ વખતે ખૂબ સારો થયો છે. ઉનાળુ પાકમાં પણ 33% વધારે વાવેતર થયું છે. એ પણ સારો થાય એવા પૂરા એંધાણ છે. એટલે એક એટલી હાશકારો છે કે તમને 60% જનતા અને 50% રોજગારી અને ગ્રામ્ય ખરીદ શક્તિ એ તમારા દેશમાં એક કમ્પાર્ટમેન્ટ છે. ત્યાં તમે જરા વધારે નસીબદાર છો કે કમ્ફર્ટેબલ છો ને ત્યાં કોરોનાની બહુ ચિંતા પણ નથી. ત્યાર પછી બીજો ભાગ આવે કે જે ભાગ સેવાકીય ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. સેવાકીય ક્ષેત્રમાં 20-30% મોટા એકમોને બાદ કરીએ તો બાકી 40% જીડીપી નાના કારીગરોથી માંડીને કડિયા, ભીસ્તી, મિસ્ત્રી એમાંથી આવે છે. એને પણ જલ્દી પાટા પર આવતા સમય નહીં લાગે. પણ ત્યાર પછી 25% જીડીપી જેની પાસેથી આવે છે અને એ જીડીપી કરતા પણ બાકીની બંને વ્યવસ્થાઓની કરોડરજ્જુ પૂરી તરીકેનું કામ કરે છે એ ઔદ્યોગિક વિકાસ. અને એ ઔદ્યોગિક વિકાસમાં પણ નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગો આવે છે. મારે આ બાબતમાં યોગેશભાઈને પૂછવું છે કે છેલ્લા કેટલાક સમયથી એટલે 40 દિવસથી આ ઉદ્યોગો બધા બંધ છે. મજૂરો જતા રહ્યા છે. બાકી રહેતા હતા તે પણ ગુજરાતમાંથી વધ્યા ઘટ્યા 15,000 મજૂરો પણ વિદાય થઈ જશે. તો ઉદ્યોગ માટે પહેલી જરૂરિયાત એ હ્યુમન રિસોર્સિસ છે. ત્યાર પછીની જરૂરિયાત એ પૈસા છે, મની છે. એટલે મેનપાવર, મની અને એ બે ભેગા થાય તો પછી મશીન અને ત્યાર પછી કાચો માલ એટલે મટીરિયલ અને છેલ્લે માર્કેટ. આ રીતે 5M તમને ગવર્ન કરે છે. તમને શું લાગે છે શું થશે લઘુ ઉદ્યોગોનું? ખૂબ ચિંતાજનક પરિસ્થિતિ છે. બકુલભાઈએ જે સ્થિતિ વર્ણન કરી એ ખરેખર છાતીના પાટિયા બેસાડી દે તેવી છે. તો તમારા ક્ષેત્રમાં તમે શું અપેક્ષા રાખો છો સરકાર પાસેથી અને અત્યાર સુધીની પરિસ્થિતિ શું છે અને તમને શું લાગે છે કેટલા સમયમાં ગાડી પાછી પાટા પર ચડી જશે?
સાહેબ, અત્યારે બધા જ ઉદ્યોગો બંધ છે, ટોટલે ટોટલ 40 દિવસથી. એ લોકોને સેલેરી આપવાની છે એવું પણ એનાઉન્સમેન્ટ થઈ ગયેલું છે, એટલે દરેકે સેલેરી આપવી એ ફરજિયાત છે. આ 40 દિવસના અંતરમાં જેટલા પણ કારીગરો હતા તેમને અમે સાચવીને રાખ્યા, જવા ના દીધા, બધાને ફૂડ, ગ્રેન્સ, પેકેટ્સ બધું પહોંચાડ્યું. અને હવે અત્યારે છેક છેલ્લે સમય આવ્યો, ઇન્ડસ્ટ્રી ચાલુ હજી થઈ નથી, 10% ચાલુ થઈ શકી છે. હજી 3જી તારીખે ચાલુ થાય છે કે કેમ એ પણ પ્રશ્ન છે. અમારો વિસ્તાર જે છે વટવા, ઓઢવ, નરોડા કોર્પોરેશનની હદમાં આવે છે, તો કોર્પોરેશનની હદ સિવાય ચાલુ કરી દીધું છે, પણ જ્યાં મેજર ઇન્ડસ્ટ્રી આવેલી છે એ કોર્પોરેશનની હદને હજી કોઈ પ્રાધાન્યતા આપવામાં આવી નથી અને ચાલુ કરવામાં આવ્યા નથી. ત્યાંના જે કારીગરો છે એમને હવે પરપ્રાંતમાં જવા માટેની પરમિશનો આપવાનું ચાલુ થઈ ગયું છે. એટલે અત્યાર સુધી જે રોકી રાખ્યા હતા એ હવે આ પરપ્રાંતના આ લેટરથી આવવાથી હવે જવાની તૈયારીઓ કરવા માંડ્યા છે. એમને હવે અત્યારે સેલેરી મળી જાય તો સેલેરી મળીને સીધા ભાગી જશે. હવે એ જો મેળવવા હશે તો એ હ્યુમન બિંગ તમે જે કીધું, હવે આગામી 3 મહિના કે 4 મહિના સુધી કોઈ ઇન્ડસ્ટ્રીને મળી શકશે નહીં. પેકેજની વાત જે કરીએ છીએ, આપણે અત્યાર સુધી સરકાર પાસેથી કોઈ પણ પેકેજ મળેલું નથી. મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીને પણ કોઈ પેકેજ મળ્યું નથી. MSMEમાંથી આપણે ઘણીવાર વારંવાર રજૂઆત કરી, મંત્રીશ્રીઓને વિડીયો કોન્ફરન્સથી અમે કર્યું બી કરી, અપીલ પણ કરી, દરેક એસોસિએશનમાંથી લખીને આપ્યું, પણ આજ દિન સુધી કોઈ પણ પેકેજ જાહેર થયું નથી. આજે ખરેખર MSMEને જીવાડવું હોય તો એ પેકેજ તાત્કાલિક ધોરણે કરવું પડે. અને આજે તમને એક વસ્તુ કહું કે આજે 30મી તારીખ થઈ છે, આજે વ્યાજનું ચક્ર તો જે છે, બેંકોએ વ્યાજના ચક્રો ઉધારી દીધા છે, બેંકના આજે વ્યાજ બધા ખાઈ ગયા છે 30મી તારીખે. જો આ 30મી તારીખ સુધી અમારે 1.5 મહિના સુધી ફેક્ટરીઓ બંધ હોય અને વ્યાજનો ચક્રો ગતિમાન બી હોય ને એમાં પણ કોઈ પેકેજની કે આર્થિક સહાય ન આપવાની હોય તો એ વ્યાજ પણ ભરવાનું, તમે જે કીધું એમાં ઇન્ટરેસ્ટ સાથે ભરવાનું એ પણ ભરવાનું, અને આ ઉદ્યોગોને સેલેરી, જે કારીગરો છે એમને સેલેરી પણ આપવાની. અને ત્યારબાદ એ ઉદ્યોગો માટે કોઈ રાહતનું પેકેજ ન આવે તો એ કઈ રીતે સક્ષમ થઈ શકે, કઈ રીતે ચાલી શકે, એનો એક બહુ મોટો પ્રશ્ન છે. અમે ખૂબ રજૂઆત કરવા બાદ અમને એક્સપોર્ટના જે ઓર્ડર્સ હતા અને ઇમ્પોર્ટના જે માલો આવવાના હતા એના માટેની પરમિશન 25મી તારીખે આપી. 25મી તારીખે ઓર્ડર આપ્યા પછી જે DICમાં ને આમાં રજૂઆત કરીને અમે મોકલ્યા, એમાંથી હજી છણાવટ થઈને હજી આજની તારીખમાં 150-200 જેવી ઇન્ડસ્ટ્રીમાં પરમિશન આવી છે. આજે 30મી તારીખ થઈ, 5 દિવસ પછી જો ઉદ્યોગોને આવી રીતે જો આ પરમિશનો આપવામાં આવશે તો ક્યાં સુધી ચાલશે સાહેબ? આ 23મી તારીખે મેલ કર્યા, બધાને ઓર્ડર આવ્યા, પછી 24મી તારીખે મેલ કર્યા, 25મી તારીખે મેલ કર્યા, પણ આજે 30મી તારીખ થઈ ત્યાં સુધી DICમાં આજે મારે કહેવું પડ્યું કે સાહેબ આવી રીતે તમે ઇન્ડસ્ટ્રીને ઓર્ડરો આપશો તો ક્યારે તમારો પાર આવશે? જે આવ્યો છે એને એક સાથે આપો કે તમારી પાસે મેલ આવી ગયો છે એને પરમિશન આપો. એ પરમિશન આવે પછી પરમિટ મળે, પરમિટ માટે પણ કેટલી અરજીઓ રિજેક્ટ થાય છે ઓનલાઈન કર્યા પછી પરમિટો મળે ત્યારે પછી આવે. અને આજે તમને એ કહું કે સ્કૂટર અને એ તો વ્હીકલ અલાઉ નથી, તો આજે સ્કૂટર તો ઓન ધ કોન્ટ્રારી સેફ છે કે એક વ્યક્તિ એના ઉપર જઈ શકે, પણ તેમ છતાં સ્કૂટર માટે પરમિશન આપવામાં નથી. એક ગાડીમાં ફક્ત 2 જણને લઈ જઈ શકાય, અને કારીગરોને તમારે લાવવા લઈ જવા હોય તો એના માટે બસની વ્યવસ્થા કરવાની. એ બસમાં બી 25 જણની બસ હોય તો 10ની કે 12ની કે એટલી જ પરમિશન તમને મળશે, અને તે ઓનલાઈન અરજી કર્યા બાદ મળશે. આ બધી મુશ્કેલીઓમાંથી બધી ઇન્ડસ્ટ્રીઓ કઈ રીતે આવશે? સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે, નાની નાની ઇન્ડસ્ટ્રી છે, અને આ ઇન્ડસ્ટ્રીઝને એન્સિલરી જે છે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે, ટ્રાન્સપોર્ટેશન ચાલુ નથી થયું. કઈ રીતે ટ્રાન્સપોર્ટેશન વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ આવશે? બધા પાસે રો મટીરિયલનો સ્ટોક હોય જ નહીં. અસ્ટ્રેલિયા અને એ બધું ગોડાઉન છે, એ બધા ગોડાઉનો બધા બંધ છે, ત્યાંથી માલ લાવો કઈ રીતે? એના માટે બી તમારે પરમિશન લેવાની, ને એ પરમિશનો મળે ત્યારબાદ તમે લાવી શકો છો. એટલે આ બધી મુશ્કેલીઓ છે, નાની નાની ઇન્ડસ્ટ્રીઓ આમાં સહન કરી શકે એમ નથી, એને એન્સિલરી ઇન્ડસ્ટ્રી ચાલુ થઈ શકે એમ નથી. આજે વટવામાં તમે તો જાણો છો કે 3000 જેવી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે, અને એમાંથી 200-300 જો ઇન્ડસ્ટ્રી ચાલે તો કઈ રીતે આનો ઉદ્ધાર થશે? બહુ સાચી વાત છે. એ એક પ્રશ્ન છે. દિનલભાઈ, આપ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, આપના ક્લાયન્ટ્સમાં પણ ઉદ્યોગો છે જ, આપ એમના બેલેન્સ શીટ જુઓ છો,
એમના નફા નુકસાનના સરવૈયા જુઓ છો. અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં જે આ બીકોઝ અલ્ટિમેટલી બિઝનેસ ઇઝ પ્રોફિટ, જો નફો નહીં થાય તો એ ધંધો ચાલવાનો નથી. તો અત્યારની પરિસ્થિતિમાં ખાસ કરીને લઘુ, મધ્યમ અને માઇક્રો ઉદ્યોગો જે વિષચક્રમાં ફસાયા છે ચાલુ નાણાં અથવા તો વર્કિંગ કેપિટલની મૂડીના, અને એ સિવાય પણ જે પ્રકારના નાના મોટા બીજા પ્રશ્નો એમને નાણાં લગતા છે. હું તમને બીજા નહીં પૂછું, કારણ કે વહીવટને લગતા પ્રશ્નોની વાત તો આપણે સાંભળી કે એમાં તો અવરોધો છે જ. યોગેશભાઈએ બહુ સ્પષ્ટ રીતે વાત કરી. તો આપ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે આપને જો કહેવામાં આવ્યું હોય કે ગુજરાતના આ ઉદ્યોગો ફરી ધમધમતા થાય તો આપ શું એના માટે સજેસ્ટ કરો? શું આપના મતે એના માટેની ભલામણો હોય? એમાં એવું છે કે ભારત દેશમાં જે આપણો 66% ગ્રોથ હતો એ છેલ્લા 1-1.5 વર્ષથી ગ્રોથ થઈ ગયેલો 4.5-5%. એટલે ઇકોનોમીમાં આમે ચેલેન્જીસ હતી અને જનરેશન ઓફ એ કેશ ફ્લોનો મોટો પ્રોબ્લેમ હતો. એનબીએફસીની લિક્વિડિટીનો પ્રોબ્લેમ હતો, જે બકુલભાઈ સાહેબે કીધું એ પ્રમાણે. અને અત્યારે 50થી 60 મિલિયન જે ઇન્ડસ્ટ્રીઝ છે બધી એમએસએમઈ અને લઘુ ઉદ્યોગો છે, જેમાં 150થી 200 મિલિયન લોકો એમ્પ્લોય થાય છે. ઇન્ડિયામાં આજે અનએમ્પ્લોયમેન્ટ રેટ બહુ સબસ્ટેન્શિયલ વધી રહ્યો છે અને આ કોરોના પછી અનએમ્પ્લોયમેન્ટનો રેટ એનાથી વધશે. હવે કોઈ પણ એમએસએમઈ ઇન્ડસ્ટ્રી કે લઘુ ઉદ્યોગ હોય એને 3 વસ્તુની જરૂર છે. સૌથી પહેલાં કેશ જનરેશન, બીજું એનો માલ વેચાવો જોઈએ અને માલ વેચાયા પછી ઉઘરાણી થવી જોઈએ. હવે સરકારના કાયદા પ્રમાણે અત્યારે દરેકને સેલેરી આપવાની, બેંકનું વ્યાજ એના મીટર પ્રમાણે ચાર્જ થઈ રહ્યું છે અને મારા બીજા ખર્ચા છે. એટલે અત્યારે દરેક ઇન્ડસ્ટ્રીનો બેઝિક પ્રોબ્લેમ એવો છે કે 40 દિવસથી ધંધો બંધ છે, કોઈ કેશનું ઇનફ્લો નથી અને સામે સેલેરીનો આજે 30મી તારીખે કે 1લી તારીખે કાલે પગાર કરવાનો, બેંકનું વ્યાજ ઉતરી ગયું અને મારા જે ફિક્સ ઓવરહેડ્સ છે મારે મીટ કરવાના. 40 દિવસથી મારી ઇન્વેન્ટરી બધી અનસોલ્ડ પડી છે. ઘણા બધા ઇન્ડસ્ટ્રીમાં સેક્ટર વાઇઝ એવું થાય કે ટુરિઝમ, ટ્રાવેલ જે ઇન્ડસ્ટ્રી છે કે હોટલ બિઝનેસ છે એમાં તો કમ્પ્લીટલી શટડાઉન છે. એટલે આપણે ફાર્મા, ફૂડ પ્રોસેસિંગ જેવા જે એસેન્શિયલ કોમોડિટીઝ છે એને અત્યારે બાજુમાં મૂકીએ તો મેજોરિટી ઇન્ડસ્ટ્રીઝ આનાથી અફેક્ટ થાય છે. એટલે અત્યારે દુનિયાના મોટાભાગના દેશોમાં સરકારે શું કર્યું છે કે દરેક સરકારે સેક્ટર પ્રમાણે અમુક સેલેરીની કોસ્ટની ગ્રાન્ટ આપી, 25%, 50%, 75%. એવી રીતે બેંકોના વ્યાજમાં પણ સરકારે ગ્રાન્ટ આપી. અને બીજો એક આપણા દેશમાં પ્રોબ્લેમ એવો છે કે સરકાર ગમે તેવી પેકેજ જાહેર કરે પણ અલ્ટિમેટલી જરૂરિયાતમંદને પહોંચતા વચ્ચે સિસ્ટમ્સના અવરોધો અને લીકેજ હોય. એટલે બંનેને અવોઇડ કરવા માટે મારું એવું માનવું છે, જે અમેરિકાએ પણ ફોલો કર્યું છે, કે આ બધી જ લાભ બેંકો થ્રુ રૂટ થાય તો ખરેખર સેક્ટરને અફેક્ટ થયું છે એનો જો 2 કે 3 મોટા ભાગ પાડી અને સેક્ટર વાઇઝ જો બેંક થ્રુ આની મદદ થઈ શકે તો એ સૌથી ખરેખર નીડી લોકોને જરૂર પડશે. બીજું, આ ધીમે ધીમે ઇકોનોમીનો 3જી મે પછી શું સરકાર ડિસિઝન લે છે, પણ એ ડિસિઝનમાં ધીમે ધીમે ખોલી ધીમે ધીમે ઇન્વેન્ટરીનું ક્લિયરન્સ કરવા દે. કારણ કે અત્યારે સપ્લાય ચેનમાં મોટામાં મોટો ટ્રાન્સપોર્ટનો ચેલેન્જ હોય છે, માણસો નથી મળતા. યોગેશભાઈએ કીધું એ પ્રમાણે લેબરર્સની અછત છે. એટલે ધીમે ધીમે ઇન્વેન્ટરી ક્લિયર કરે અને જેટલું પ્રોડક્શન જરૂર પડે એટલું જ બનાવે. કારણ કે હું એવું માનું છું કે આ અહીંથી આજથી મિનિમમ 6 થી 7 મહિના દરેક ઇન્ડસ્ટ્રી માટે સર્વાઈવલનો ઇસ્યુ છે. પહેલાં સર્વાઈવ થશે પછી પ્રોફિટ બનાવશે અને પ્રોફિટ થશે તો ઇન્કમટેક્સનો પ્રશ્ન છે. એટલે ઇન્કમટેક્સ ભરવાનો તો પ્રશ્ન જ નથી. અને સાથે સાથે હું એવું માનું છું કે સરકારે જે ફેબ્રુઆરીમાં બજેટ રેઝ કર્યું હતું, જેમાં 16.5 લાખ રૂપિયાનું ટેક્સ કલેક્શન એસ્ટિમેટ કર્યું હતું, એ અત્યારે ધંધો 1 મહિનાથી તો કમ્પ્લીટલી બંધ છે. બીજા 4-5 મહિના સુધી આવું ને આવું ચાલે તો જીએસટી કલેક્શન, ઇન્કમટેક્સ કલેક્શન સબસ્ટેન્શિયલ ઘટશે, ડિસઇન્વેસ્ટમેન્ટ થશે નહીં. આજે છાપામાં હતું કે એર ઇન્ડિયાને વેચવા માટે પણ 30મી જૂન સુધી ડેટ લંબાવવામાં આવી છે. એટલે સરકારે ખરેખર બજેટ જ રીરાઇટ કરવું જોઈએ.
અને હું એવું માનું છું કે અત્યારના સંજોગોમાં દરેક દેશ એક જ વસ્તુ કરે છે કે જે આરબીઆઈએ નોટ છાપવી પડે, જેનાથી ફિસ્કલ ડેફિસિટ ઘણી બધી વધશે, જેનાથી ઇન્ફ્લેશન પણ વધશે. પણ હું એવું માનું છું કે અત્યારે કોઈ પણ દેશ માટે આના સિવાય, કારણ કે આપણા જેવા દેશમાં જો કલેક્શન ટેક્સનું ના હોય, ડિસઇન્વેસ્ટમેન્ટનું ના હોય, તો એના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. અને છેલ્લો પોઈન્ટ કે એમ્પ્લોયમેન્ટ જનરેશન કરવા માટે હું એવું માનું છું કે નેક્સ્ટ 18 to 24 મંથ્સ સરકારે પબ્લિક સ્પેન્ડિંગ સબસ્ટેન્શિયલ વધારવું જોઈએ અને એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવી જોઈએ, જેથી કરીને એટલો બધો પ્રાઇવેટ સેક્ટર પર લોડ ના આવે અને ધીમે ધીમે પ્રાઇવેટ સેક્ટર નવા એમ્પ્લોઈઝને એબ્સોર્બ કરે તો અનએમ્પ્લોયમેન્ટનો રેટ ઘટે. થેન્ક યુ દિનલભાઈ. દોસ્તો, ક્રિકેટમાં એક બહુ મોટી હસ્તી થઈ ગઈ, એનું નામ હતું ડોન બ્રેડમેન. એનું એક પ્રખ્યાત વાક્ય છે, ઇફ યુ હેવ એ કેપેસિટી ટુ સ્ટે એટ ધ વિકેટ, રન્સ વિલ ફોલો. તમે જો ટકી જશો તો રન થવાના છે. સવાલ ઉદ્યોગો માટે આ 25 થી 26% જીડીપી જનરેટ કરતા સેક્ટર માટે, અને એમાં પણ ખાસ કરીને મધ્યમ અને નાના એકમો માટે દિનલભાઈ 7 મહિના કહે છે. હું એવું કહું છું કે 1 વર્ષથી ઉપરનો સમય એમના માટે નફો કરતા થાય એવી કોઈ શક્યતા દેખાતી નથી. કારણ કે મજૂરો નહીં આવે, અંડર કેપેસિટી કામ કરવું પડશે, બ્રેક ઇવન પોઈન્ટના નીચે કામ કરો એટલે ઇવન ઇફ યુ વર્ક તમે તમારા નુકસાનમાં ઉમેરો કરતા જાઓ. એટલે આવનાર 1 વર્ષથી વધારે સમય એમના માટે તકલીફવાળો છે. ત્યારે એક યુનિયન લીડર તરીકે તમે જે કંઈ કર્યું જનકભાઈ, અને બેંકો સાથે આપ જોડાયેલા છો, શું લાગે છે તમને સરકારે શું કરવું જોઈએ? સરકારે આવનાર 1 વર્ષ લઘુ, મધ્યમ અને માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ અને નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓ ટકી જાય, બસ ટકી જાય એટલું કરવાનું છે. ટકી જાય એ માટે શું કરવું જોઈએ? બેંકોનું અને ખાસ કરીને સરકારી બેંકોની આ દેશમાં બહુ મોટી જવાબદારી છે. હું મારી વાતની શરૂઆતમાં એક બહુ જ નાની આદિવાસી સ્ત્રી ડુમકી દેવી, કે જેનું સ્ટેટમેન્ટ ધ હિન્દુએ ટાઇટલમાં છાપ્યું હતું, એને એમ કહ્યું હતું કે મારા ભૂખ્યા રહેવાથી જો કોરોના વાયરસ નાબૂદ થતો હોય તો હું ભૂખી રહેવા તૈયાર છું, પરંતુ મારા બાળકોને હું શું જવાબ આપીશ? આ જ વાત, આ જ જવાબદારી, સરકારી બેંકોની જવાબદારી એમએસએમઈ, નાના વેપારીઓ, નાના ઉદ્યોગકારો થી માંડીને ઇન્ફોર્મલ સેક્ટરમાં કામ કરતા તમામે તમામ જે અનઓર્ગેનાઇઝ લેબર છે એ લોકોની જવાબદારી પણ સરકારી બેંકોની છે. ખાસ કરીને સરકારી બેંકોએ આ બાબતમાં ખૂબ આગળ આવવું જોઈએ. જીનલભાઈએ વાત કરી, બકુલભાઈએ જે વાત કરી, કે યોગેશભાઈએ જે વાત કરી, કે જે પ્રકારની રાહતોની વાત છે, પરંતુ સરકારી બેંકોને આ રાહતો આપવા માટે સરકાર તરફથી કયો પ્રયત્ન થાય છે એ જાણવો ખૂબ જરૂરી છે. જ્યારે પહેલી વખત લોકડાઉનની જાહેરાત કરી ત્યારે અગેઇન એ જ ધ હિન્દુ એમ લખ્યું હતું કે લોકડાઉનના પ્લાનમાં સામાન્ય માણસો કેવી રીતે સર્વાઈવ થશે એ મુદ્દાઓનો સમાવેશ નથી. આ મુદ્દાઓનો સમાવેશ કરવા માટે સરકારી બેંકોની મદદ લેવી ખૂબ જરૂરી છે. સરકારે બહુ જ નાના પાયા પર સરકારી બેંકોની મદદ લીધી આમાં, કે જેવી રીતે સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનોને 500 રૂપિયા આપ્યા, કે કોઈ રેશન કાર્ડ ધારકોને 1000 રૂપિયા આપ્યા, કે એક વાતો કરી કે ઈએમઆઈ નહીં ભરવામાં આવે, છતાં પણ આપે જેમ કહ્યું એનું વ્યાજ પણ આવશે ને ઈએમઆઈ પણ ભરવો પડશે. આ બધું જ એનાઉન્સ કર્યા પછી એ અમલમાં સરકાર નથી મૂકી શકતી. એના માટે અમે એવી માંગણી કરીએ છીએ કે આ દેશમાં નાના વેપારીઓને આનો લાભ મળે, ખેડૂતોને આનો લાભ મળે, એમએસએમઈ સેક્ટરને આનો લાભ મળે, અનઓર્ગેનાઇઝ સેક્ટરને આનો લાભ મળે. એના માટે વધુને વધુ સરકારી બેંકોની જરૂર છે, વધુને વધુ નાની બેંકોની જરૂર છે. એના બદલે ઘડિયાળના કાંટા ઊંધા ચાલ્યા. જ્યારે આ કોરોનાનો સમય હતો, પેન્ડેમિક ટાઈમ હતો, ત્યારે જ 1 એપ્રિલે લગભગ 8 કે 9 14 બેંકોને સમાવેશ કરીને 4 બેંકો કરવામાં આવી. શાખાઓ ઓછી થશે, વ્યાપ ઓછો થશે. જો સરકારી બેંકો અસ્તિત્વ નહીં ધરાવે તો આ કામ કરશે કોણ? પ્રાઇવેટ બેંકો કરશે. પ્રાઇવેટ બેંકોએ આજ સુધી સમાજ માટે સામાજિક બેન્કિંગ જે કહી શકાય એ બેન્કિંગ આજ સુધી કર્યું નથી. એટલે પહેલું પગથિયું એ ભરવાની જરૂર છે આ પેન્ડેમિક ટાઈમમાં કે સરકારે વધુને વધુ નાની બેંકો ગામડાઓ સુધી પહોંચે એ રીતે બનાવવાની જરૂર છે.
અને આ બેંકોમાં એવી યોજનાઓ કરવાની જરૂર છે જેથી MSME સેક્ટર, નાના વેપારીઓ, ખેડૂતો કે બીજા જે સામાન્ય માણસો છે કે જે લોકોને બેન્કિંગનો અધિકાર હોવો જોઈએ. આપણા દેશમાં તો ઘણા બધા લોકોને ખબર જ નથી કે એમને બેન્કિંગનો અધિકાર છે, બેંકો સુધી બિચારા પહોંચી જ નથી શકતા. આ વાતનો પ્રચાર કરવાની સરકારે ખૂબ જરૂર છે. મને લાગે છે કે આ ઉપરાંત બેંકો આ ખર્ચને પહોંચી વળે. માનો કે નાના વેપારીને વ્યાજમાં રાહત આપે કે બીજા કોઈને રાહત આપે કે EMIમાં રાહત આપે, આ માટે બેંકોએ પણ પોતે સક્ષમ થવું ખૂબ જરૂરી છે. ગયા માર્ચ 2019ની ફિગર કહું, કારણ કે માર્ચ 2020ની ફિગર તો આપણી પાસે હજુ સુધી આવી નથી. 7.5 લાખ કરોડ રૂપિયાનું નોન પરફોર્મિંગ એસેટ કે જે રિકવર થયું નથી. હમણાં થોડા દિવસ પહેલા જ કેટલાક મહાનુભાવોના નામ આવ્યા કે જેમની પાસેથી પણ નોન પરફોર્મિંગ એસેટ રિકવર કરવાના બદલે માંડવાળ કરવામાં આવ્યું છે. હું જ્યારે NPA ની વાત કરું છું ત્યારે રિકવરીની વાત કરું છું, રિડક્શનની વાત નથી કરતો. કારણ કે 8 લાખ કરોડમાંથી 7.5 લાખ કરોડ કેવી રીતે થયું અને એ બર્ડન બેંકોને કેટલું પડ્યું, પ્રોવિઝનિંગ કેટલું કરવું પડ્યું કે જેના કારણે જે બેંકોએ નફો કર્યો તો એ માઇનસમાં થઈ ગયો. એટલે NPA ની રિકવરી એના માટે સરકાર વધારે કડક કાયદાઓ કરે, વધુ ને વધુ નાની બેંકો ખોલે, સરકારી બેંકો ખોલે, ગામડાઓ સુધી આ બેંકો જાય એ પ્રમાણેનો પ્રયત્ન કરે અને આ બેંકોને ફરજ પાડે કે આ વેપારીઓને અત્યારના સંજોગોમાં ઓછા વ્યાજના દરે લોન આપવામાં આવે, મૂડી આપવામાં આવે, જેથી ઉદ્યોગ ફરી શરૂ થઈ શકે, એમ્પ્લોયમેન્ટ ફરી રીજનરેટ થઈ શકે અને આ દેશની ઇકોનોમી કદાચ પાટે ચડી શકે. થેન્ક યુ. બકુલભાઈ, વાત પરથી એવું લાગે છે, જનકભાઈએ જે વાત કરી, દિનલભાઈએ જે વાત કરી, એના પરથી એવું લાગે છે કે આ જે માંદગી છે એમાં પહેલું અસર છે તે નાણાં છે. નાણાં નહીં હોય તો આ માંદગી આગળ ચાલશે અને લગભગ બધું પડી ભાગશે. એવે સમયે સરકાર પોતે પોતાના કર્મચારીઓના DA સ્થગિત કરી દે, પગારોમાં કાપ મૂકે. મારે આપને પૂછવું છે બકુલભાઈ, આવું કેમ થતું? સરકાર પાસે પૈસા નથી? કારણ કે એક મારા જેવા માણસને કે જેને સમજણ ના પડતી આ બધી સરકારના નાણાકીય વ્યવસ્થાપનમાં, એની એક પહેલી છાપ એવી ઉઠે છે કે હવે તો સરકારી તિજોરીનું તળિયું સાફ થઈ ગયું છે. રિઝર્વ બેંક એને જે આપવાના હતા આપી ચૂકી, હજુ આપ્યા કરે છે. વેર આર વી હેડિંગ ફોર? અને આટલા મેસિવ ડોઝ ઓફ ફાઇનાન્સ, વેર ઇઝ ઇટ ગોઈંગ ટુ કમ ફ્રોમ? આવડો મોટો જો નાણાકીય ડોઝ આપવાનો હોય, જે દિનલભાઈએ કહ્યું કે જેની વાત આપણે રાવળ સાહેબ પાસેથી સાંભળી, તો ક્યાંથી પૈસા આવશે? જયનારાયણભાઈ, આ ચિંતા એ ઘણી મોટી ચિંતા છે, પરંતુ આ જે સરકારે મોંઘવારી ભથ્થા ઉપર કાપ મૂકીને સ્થગિત કરી દીધું, 6 ક્વાર્ટર માટે સ્થગિત કરી દીધું, એની પાછળના થિંકિંગ એ થોડું કન્ફ્યુઝ લાગે છે. 7th પે કમિશને એક મોટું બ્લન્ડર કર્યું હતું કે જેને કારણે થઈને આ મોંઘવારી ભથ્થાને કારણે જે પગારો વધતા હતા, એ મોંઘવારી ગમે એટલી વધે પણ પગારો લગભગ 10 થી 12% આને કારણે વધી જતા હતા. એટલે એ 7th પે કમિશનનો રિપોર્ટ એક્સેપ્ટ કરતી વખતે જે બ્લન્ડર કરવામાં આવ્યું એને હવે કોરોના વાયરસના બહાને કરેક્ટ કરી રહ્યા હોય એવી મને ફિલિંગ આવે છે. આને ને સરકારની તિજોરીને મને ડાયરેક્ટ સંબંધ અત્યારના દેખાતો નથી, પણ આ જુદો વિષય છે, આપણે એને વિશે પછી વાત કરીશું. પણ એક વસ્તુ તો ક્લિયર છે કે 1 ફેબ્રુઆરીએ જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટરે બજેટ રજૂ કર્યું અને જેમ કહેવામાં આવ્યું તેમ આપણું બજેટના મેજર પેરામીટર્સ જોઈએ તો 16.5 લાખ કરોડ એ આપણું ટેક્સ રેવન્યુ છે નેટ ટુ ધ સેન્ટર. બીજું લગભગ 3.5 લાખ કરોડ જેટલું નોન ટેક્સ રેવન્યુ છે. 2 લાખ કરોડ જેટલું ડાયવેસ્ટમેન્ટનું પેકેજ છે, 2,10,000 કરોડ. અને આપણો ખર્ચો લગભગ 30 લાખ કરોડનો છે. એટલે આપણો ફિસ્કલ ડેફિસિટ રફલી 8 લાખ કરોડ. આ આપણા બજેટના પેરામીટર્સ છે. હવે 25મી માર્ચથી લોકડાઉન ચાલુ થઈ ગયો, એટલે તમે એમ સમજો કે માર્ચ મહિનો તો એમાં ના ગણાય, પણ એપ્રિલ આખો લોકડાઉનની અંદર ગયો અને મે પ્રેક્ટિકલી લોકડાઉનની અંદર જશે. એટલે એમ તમે સમજો કે દેશના અડધા ડિસ્ટ્રિક્ટની અંદર 15મી મે સુધીમાં લોકડાઉન જતો રહેશે એમ આપણે માનીએ તો પણ
મેં કહ્યું એ પ્રમાણે એ અડધા ડિસ્ટ્રિક્ટનું ફિસ્કલ કોન્ટ્રીબ્યુશન કેટલું એનો કોઈ ડેટા અત્યારે આપણી પાસે છે નહીં. ઓન એ કન્ઝર્વેટિવ બેસિસ ફર્સ્ટ ક્વાર્ટરનો ટેક્સ રેવન્યુનો શોર્ટફોલ એ લગભગ 70% કે 80% જેવો થઈને ઊભો રહેશે. એટલે તમે 16.5 લાખ કરોડને 4 ક્વાર્ટરમાં જો ભાગ વેચી નાખો તો એક ક્વાર્ટરના લગભગ 4-4.25 કરોડ થયા. એના 70-80% એટલે ઓછામાં ઓછા 2.5 થી 3 લાખ કરોડનું ટાંચું ફર્સ્ટ ક્વાર્ટરને કારણે પડવાનું છે. ડાયવેસ્ટમેન્ટ રેવન્યુ હવે 2 લાખ કરોડની વાત ભૂલી જાઓ, એટલે એમાં તમને 40-50 હજાર કરોડ તમે ભેગા કરી શકો તો એ નસીબની વાત છે. એટલે એમાં 1.5 લાખ કરોડનું ટાંચું પડશે. એટલે તમે માનો કે સેકન્ડ ક્વાર્ટરથી લાઈફ નોર્મલ થઈ જશે તો પણ સરકારને ઓછામાં ઓછું 4 લાખ કરોડનું ટાંચું આની અંદર પડવાનું છે મિનિમમ. અને બાકીના ક્વાર્ટરમાં રિકવરી સ્લો હોવાને કારણે આ ફિગર વધી શકે છે. હવે પ્રશ્ન એ છે કે 8 લાખ કરોડનો જે તમારો ફિસ્કલ ડેફિસિટ છે એ ફિસ્કલ ડેફિસિટ આ 6 લાખ કરોડ વધી જાય તો 14 લાખ કરોડનું થઈ જાય. હવે 14 લાખ કરોડનું થઈ જાય તો તમારો અત્યારના જે 3.5% આજુબાજુ છે એ 6% કે 6.5% જેવો થઈને ઉભો રહે. તો એ વસ્તુ પોસિબલ છે એડજસ્ટ કરવી ને એકોમોડેટ કરવી. હવે પ્રશ્ન એ છે કે આ ફિસ્કલ ડેફિસિટને કંટ્રોલ કરવા માટે જો 30,000 કરોડના એક્સપેન્ડિચરમાં સરકાર આ સમયમાં કાપ મૂકે તો અર્થતંત્રનો રિવાઇવલ ઘણો મુશ્કેલ થઈ જશે. બીજું કે અત્યારના જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ ઇઝ નેક્સ્ટ મંથ વર્સેસ નેક્સ્ટ યર. અત્યારના આખી ઇકોનોમિક સ્ટ્રેટેજી, મને નથી લાગતું કે કોઈ સ્ટ્રેટેજી હોય, પણ જે કંઈ પણ જેવું સ્ટ્રેટેજી જેવું ગણાય તે છે એ સર્વાઈવલ વીક બાય વીક થઈ રહ્યું છે. આવતા 4 થી 5 અઠવાડિયાનું પ્લાનિંગ કર્યું હોય મેક્સિમમ એવું લાગી રહ્યું છે, જ્યારે પ્લાનિંગ કરવાની જરૂર છે આવતા 24 મહિનાનું. હવે જો રિવાઇવલ નહીં થાય તો બીજા ક્વાર્ટરથી ઓનવર્ડ્સ ટેક્સ રેવન્યુનું શું થશે? અને જો ટેક્સ રેવન્યુનું શું થશે તો સરકારની આવકનું શું થશે? અને તો સરકારની ઇકોનોમીને રિવાઇવ કરવાની ક્ષમતા ઉપર મોટો ચેલેન્જ થશે. એટલે શોર્ટ ટર્મિઝમ વર્સેસ લોંગ ટર્મ એપ્રોચનું મહત્વ છે. અને આ ડિફરન્સ સમજાવવા માટે જ પ્રોફેશનલ્સની જરૂર છે. વોટ ધ કન્ટ્રી નીડ્સ ઇઝ એ મેક્રો ઇકોનોમિક સ્ટ્રેટેજી. જેમ મારા પેનલિસ્ટે કહ્યું એમ સમય આવ્યો છે કે લોકડાઉન ને બધું રિલીઝ થાય ને ફરીથી બધી વસ્તુઓ શરૂ થાય ત્યારે ફાઇનાન્સ મિનિસ્ટર કમ્સ એન્ડ પ્રેઝન્ટ્સ અનધર બજેટ. એને તમે ઇન્ટરિમ બજેટ કહો, રિવાઇઝ બજેટ કહો, જે ગણો તે, પરંતુ જૂન મહિનામાં અને મોડામાં મોડું જુલાઈના ફર્સ્ટ વીક સુધીમાં નવા બજેટને પ્રેઝન્ટ કરવાની જરૂર છે, જેમાં 6 થી 6.5% ફિસ્કલ ડેફિસિટ બોલ્ડલી ટાર્ગેટ કરી અને અર્થતંત્રને આ વિષમ પરિસ્થિતિમાંથી બહાર લાવવાની જરૂર છે. આમાં જો લોંગ ટર્મ એપ્રોચ એડોપ્ટ કરવામાં નહીં આવે અને વીક બાય વીક જેમ ગરીબ માણસ સવારે કમાઈને સાંજે ખાય એવી રીતે સરકારથી ના વિચારાય. સરકારે તો આજની કે આવતા અઠવાડિયાની પરિસ્થિતિનો વિચાર નથી કરવાનો. સરકારે વિચાર, હવે પ્રોબ્લેમ એ છે કે 2019માં જ્યારે ઇલેક્શન એનાઉન્સ થયું ત્યારથી મને નથી લાગતું કે આપણા દેશમાં કોઈ પણ લોંગ ટર્મ ઇકોનોમિક પ્લાનિંગ થઈ રહ્યું છે. આઈ એમ બીંગ વેરી બ્લન્ટ. અને એની અસર છે કે જે આપણે કોરોના વાયરસ પહેલા પણ આપણું અર્થતંત્ર મંદીમાં ફસાયેલું હતું અને કોરોના વાયરસને કારણે આ મેગ્નિફાય થયું છે. હવે આનાથી વધારે વિષમ પરિસ્થિતિ ઊભી ના થઈ શકે. એટલે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. તમારા વોકેબ્યુલરીમાં લોંગ ટર્મ ઇકોનોમિક સ્ટ્રેટેજી જેવું કંઈ ના હોય તો હવે લાવવું પડશે. અને આ સિવાય કોઈ રસ્તો છે નહીં. ઇફ ધ ઇન્ડિયન ગવર્મેન્ટ ફેલ્સ to come up with a sound long-term macroeconomic strategy now, then India will be the slowest to come out of this crisis. અને અત્યારના તો IMF ના પ્રોજેક્શન પ્રમાણે 170 દેશની અંદર GDP
નો ગ્રોથ રેટ નેગેટિવ હશે. અમેરિકાની જીડીપી તો 5-5.5% નીચે જશે. યુરોપની જીડીપી 6 થી 6.5% ડિક્લાઇન 2020 ની અંદર થશે એમ પ્રેડિક્ટ કર્યું છે. આપણા દેશનું 1.9%. એનું કારણ કે આપણો દેશની અંદર રેઝિલિયન્સ છે, પણ કોરોના વાયરસ એ રેઝિલિયન્સને તોડી નાખી શકે અને આ રેઝિલિયન્સને બિલ્ડ કરવા માટે સરકારે પગલાં લેવાના. IMF નું પ્રોજેક્શન એ એઝમ્પશન ઉપર છે કે ઇન્ડિયન ગવર્મેન્ટ વિલ બી પ્રોએક્ટિવ અને ઇન્ડિયન ગવર્મેન્ટ વિલ કમ અપ વિથ અ પેકેજ. IMF એ ગ્રીન સિનારીઓ પેઇન્ટ કર્યા પછી એટલો બધો સમય વીતી ગયો છે કે વિથ ઇચ પાસિંગ ડે સમજ નથી પડી રહી કે વોટ ઇઝ હેપનિંગ ટુ ફાઇનાન્સ. મેં ગયા ડિબેટમાં પણ કહ્યું હતું કે શું ફાઇનાન્સ મિનિસ્ટ્રીના બધા માણસો ક્વોરન્ટાઇન થઈ ગયા છે? વોટ ઇઝ રિયલી હેપનિંગ? આમાં કેમ અત્યારના આપણા દેશની અંદર પેકેજ નથી આવી રહ્યું એ સમજની બહાર છે. અને મને લાગે છે કે આમાં 2020ના બજેટ જે પ્રેઝન્ટ થયેલું એને ભૂલી જાય અને એકડે એકથી શરૂ કરવાની જરૂર છે અને એમાં બહુ સમય લઈ શકાય એવી પરિસ્થિતિ અત્યારના છે નહીં. દર્શક મિત્રો, 3 મુખ્ય વાતો બકુલભાઈએ કહી. એક, અત્યારે જે પરિસ્થિતિ છે એ સામાન્ય પરિસ્થિતિ નથી અને અસામાન્ય પરિસ્થિતિ હોય ત્યારે એના જવાબ પણ અસામાન્ય પરિસ્થિતિને અનુકૂળ આપવા પડે અને એના કારણે જો આખું બજેટ અત્યારે અપ્રસ્તુત બની જતું હોય તો જૂન અથવા જુલાઈમાં નવું બજેટ રજૂ કરીને નવા, જે ગુજરાતીમાં કહીએ છીએ નવી ગિલ્લી નવો દાવ, તે રીતે અર્થવ્યવસ્થાની ગિલ્લી અને દાવ બંને બદલવો પડે. સરકાર એ કરશે કે કેમ? ઇટ્સ અ $1 મિલિયન ક્વેશ્ચન. પણ જર્મની જેવો દેશ જે ખૂબ રૂઢિચુસ્ત દેશ છે ત્યાં નેગેટિવ બજેટ પેશ કરવું, ફિસ્કલ ડેફિસિટ વાળું બજેટ પેશ કરવું એ બહુ ટીકાત્મક પરિસ્થિતિનું નિર્માણ કરે છે. જર્મનીમાં પણ આ વખતે ફિસ્કલ ડેફિસિટ 5-5.5% રહેશે એવો અંદાજ છે. તો ભારતના કિસ્સામાં તો આમે દર્દી ખાટલામાં પડ્યો હતો અને ઉપરથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું એટલે અર્થવ્યવસ્થા ખરેખર અત્યારે માંદગીના બિછાને પડી છે. બકુલભાઈએ કહ્યું તેમ નાણાં મંત્રાલય અત્યારે ધે મસ્ટ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ. દેશના નાણામંત્રી, નાણાં મંત્રાલયના નિષ્ણાતો, એમના સામે આપણે આશાભરી નજરે જોઈ રહ્યા છીએ કે આમાંથી બચાવો અમને. જેમ કોરોના માટે આપણે આરોગ્ય તંત્ર સામે આશાભરી નજરે જોઈ રહ્યા છે ને એમનાથી બનતું બધું કરે છે પણ ખરા, એમ નાણાં વિભાગ, કેન્દ્રનો નાણાં વિભાગ આ દિશામાં ક્યારે જાગૃત થશે અને એવું પેકેજ કે માત્ર આંકડાઓનો સરવાળો કરી અને સરવાળે ડિમાન્ડ ઊભી કરે નહીં અથવા તો જે લોકોને પૈસા જોઈએ છે કેશફ્લોમાં પૈસા ન મળે તેવું બજેટ આપીને છલના કરવાથી આ દેશની અર્થવ્યવસ્થા સુધરશે નહીં એ વાત પણ બહુ સ્પષ્ટ રીતે દિનલભાઈએ કહી હતી. એટલે દિનલભાઈ, તમને મારે પૂછવું છે કે આ છલનાવાળા બજેટો આવે છે આપણા ત્યાં, ત્યારે આપણા ત્યાં એનું જે પ્રકારનું વિશ્લેષણ થવું જોઈએ એ પ્રકારનું વિશ્લેષણ જે વર્ગ એલાઇટ વર્ગ કહેવાય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહેવાય, ઇન્ડસ્ટ્રી સેગમેન્ટ કે CII કહેવાય, એસોકેમ કહેવાય, એ લોકો બજેટ આવે ત્યારે તો ઓઘોળ થઈ જતા હોય છે. કદાચ એકલ દોકલ કોઈ માણસ એમ બોલે કે ના આમાં આ નથી તો જુદી વાત છે. તો અત્યારે હવે તો બધું તૂટી પડવાની સ્થિતિ આવીને ઊભું છે ત્યારે પણ આપણા જે નિષ્ણાતો છે એ બોલવાનું શરૂ કરશે ખરા? શું લાગે છે આપને? મારું એવું માનવું છે કે જે બકુલભાઈએ લોંગ ટર્મ મેઝર્સની વાત કરી, હું એવું માનું છું કે આ સ્ટેજ હેઝ કમ કે વી શુડ રીસ્ટાર્ટ ધ કન્ટ્રી. 21મી સેન્ચુરીની આપણે ઘણી વખત વાતો કરી. પ્રધાનમંત્રી 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરે છે 2025 સુધીમાં. એટલે લોંગ ટર્મ ઇકોનોમિક મેઝર કરી અને જે અમુક સેક્ટરના રિફોર્મ્સ છે એ જો કરે, દાખલા તરીકે એગ્રીકલ્ચર સેક્ટરના રિફોર્મ્સ છે કે લેબર રિફોર્મ્સ છે, બેન્કિંગ રિફોર્મ્સ છે અને બીજા જો ઇન્ડસ્ટ્રીના રિફોર્મ સાથે સાથે લોંગ ટર્મ મેઝર્સથી કરે તો ચોક્કસ આ ચેલેન્જીસમાંથી બહાર આવી પડવા માટે આપણે સક્ષમ છીએ. જે બકુલભાઈએ રિઝિલન્સ કીધું એ બહુ સાચું છે કે આપણે એઝ ઇન્ડિયન્સ ટોલરન્ટ અને રેઝિલિયન્ટ છીએ અને એટલા માટે આ બધી જ ચેલેન્જીસમાંથી બહાર આવી શકીએ. જયનારાયણ બીએ જે પૂછ્યું કે આ બજેટોમાં બધા લોકોનો કેમ મત આવતો નથી,
અત્યારે છેલ્લા 15 દિવસથી ઘણા બધા આર્ટિકલ્સમાં અને ઘણા બધા ન્યૂઝ મીડિયામાં ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ પોતાના વ્યૂઝ આપે છે. ગઈકાલના પણ ઇકોનોમિક ટાઈમ્સમાં અમુક ઇન્ડસ્ટ્રીયલિસ્ટે પોતાના વ્યૂ આપેલા. એટલે હું એવું માનું છું કે દરેક ઇન્ડસ્ટ્રીયલિસ્ટે MSME સેક્ટર અને દરેક વ્યક્તિએ ઇકોનોમિક મેઝર્સની દ્રષ્ટિએ લોંગ ટર્મ પર્સપેક્ટિવ જોઈ અને શોર્ટ ટર્મ મેઝર્સમાંથી કેવી રીતે સર્વાઈવલમાંથી સ્ટેબલ થઈ જઈએ એ જ જોવાનું છે. એટલે હું એવું માનું છું કે દરેક ઇન્ડસ્ટ્રી પોતાના સેક્ટરનું જોયા વગર ઓવરઓલ ઇકોનોમી માટે શું જોઈએ છે લોંગ ટર્મ મેઝર અને પછી દરેક સેક્ટરના માટે શું સરકારના ઇકોનોમિક સ્ટિમ્યુલસ જોઈએ છે. અને હું એવું માનું છું કે ડેફિસિટ કદાચ 6-6.5% કરતાં પણ વધી જશે. યુએસની વાત કરું તો યુએસની ડેફિસિટ 4-4.5% હતી 1 ટ્રિલિયનની ડેફિસિટ સાથે. અત્યારે જે યુએસે મદદ કરી છે કે ઇકોનોમિક પેકેજ છે એ 3 થી 3.5 ટ્રિલિયન બજેટ છે. એટલે એની ડેફિસિટ ઓલમોસ્ટ 8 થી 10% થશે. ઇન્ડિયામાં ઇકોનોમિક સ્ટિમ્યુલસ આવે એટલે ખબર પડે. પણ હું એવું માનું છું કે જેટલું બને એટલું જલ્દી અને MSME અને બધા સેક્ટર વાઇઝ જો ઇકોનોમીમાં જલ્દી મદદ કરે નહીં અને લોંગ ટર્મ મેઝર્સ નહીં રાખે તો ચોક્કસ આ ચેલેન્જીસમાંથી બહાર આવવાનું તકલીફ પડશે. યોગેશભાઈ, Yes. એક કહેવત છે કે સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9. તમે સમયસર પગલાં ના લો તો ઘોડો ભાગી જાય પછી તબેલાને તાળા મારવાનો કોઈ અર્થ રહેતો નથી. બરાબર. આપણા દેશના જે અર્થવ્યવસ્થાના સેક્ટર છે ને હું 3 ભાગમાં તમારી સામે મૂકવા માંગુ છું. એક કૃષિ, એને અત્યારે તમે કંઈ નહીં કરો, કંઈ નડશો નહીં તો એ સેક્ટર ચાલ્યા કરશે. એને કોઈ હાલ પૂરતી તાત્કાલિક ઇમરજન્સી કોઈ એક સેક્ટરમાં દેખાતી નથી. ત્યાર પછી સર્વિસ સેક્ટર છે, એને પણ તમારું લોકડાઉન ચાલુ થાય ખુલી જાય એટલે ઘણી બધી પ્રવૃત્તિઓ એ માણસને જોઈએ છે સવલતો એના માટે થઈને પણ ચાલુ થઈ જશે. સૌથી મુશ્કેલ સેક્ટર છે તમારો સેક્ટર છે. ઇન્ડસ્ટ્રી સર્વાઈવ થશે કે કેમ, અને સર્વાઈવ થશે તો આમે લઘુ ઉદ્યોગોમાં માઇક્રો ઇન્ડસ્ટ્રીઝમાં 50% જેટલો સિકનેસનો રેશિયો છે. ગુજરાત જેવા રાજ્યમાં પણ કંઈ બહુ સારું આપણે કરીએ છીએ એવું કહી શકાય એવું નથી. તો આપનો જે આત્મવિશ્વાસ છે એ શું કહે છે? આ 100%માંથી કેટલા ટકા આ 1 વર્ષ 1.5 વર્ષ ટકી રહીને બહાર આવશે? અને એને બહાર લાવવા હોય તો શું તાત્કાલિક શું કરવું જોઈએ? સાહેબ, MSME ઇન્ડસ્ટ્રીને આજ દિન સુધીનું પ્રાધાન્ય બહુ આપવામાં આવ્યું નહોતું. ખરેખર જીટીપી ગ્રોથ જ્યારે ડાઉન થાય છે ત્યારે જે વર્કમેનશીપને આપે છે MSME આપે છે અને એના હિસાબે જીટીપી ગ્રોથ કદાચ માઇનસ બી ગયો હોય તો એક ટકી રહે છે. મનમોહનસિંહ સરકારને જ્યારે હતું ત્યારે જીટીપી ગ્રોથ ઘણો બધો ડાઉન ગયો હતો. તે વખતે MSME સેક્ટર એવું હતું કે જેને જીડીપી ગ્રોથ જાળવી રાખ્યો હતો અને એના હિસાબે સર્વાઈવ થયું હતું. આપણે જો અત્યારે MSME ને પ્રાધાન્ય આપીશું અને જો પેકેજ કરવામાં આવશે તો ભારત દેશમાં આપણે બધા MSMEમાં હુનર દેશ છે અને ઘણા બધા આપણે 2000ના સમયમાં જ્યારે અહીંયા અર્થક્વેક થયો ત્યાર પછી કેટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ હતી, પણ તેમાંથી પણ આપણે ઉગરીને બહાર આવ્યા. અને એમાંય ગુજરાત તો ખાસ વધારે પડતું ધરતીકંપમાં તહેસમહેસ થઈ ગયું હતું. તેમ છતાં એમાંથી બહાર ઉભરીને આવ્યો. આજે ધરતીકંપને બધા ભૂલી ગયા છે. એવી રીતે આ કોરોના વાયરસને પણ લોકો ભૂલી જશે. જે આ 6 મહિનાને અત્યારે પ્રોબ્લેમ છે એ 6 મહિનાના પ્રોબ્લેમ ગમે તેમ કરીને ફેસ કરી લઈશું. પણ અર્થતંત્ર જો ચાલુ રહેશે તો કોરોના વાયરસ સામે પણ લડી રહીશું અને કોરોના વાયરસ સામે લડીને એને હરાવી શકીશું. અને અર્થતંત્ર જો સારું હશે તો આ દેશની પ્રગતિ 100% સારી થશે. એટલે સરકારે અત્યારે તિજોરી ખોલવી જોઈએ. તિજોરી ખોલીને ખુલ્લી તિજોરી રાખી અને ખૂબ જ સારા એવા પેકેજ આપવા જોઈએ અને તાત્કાલિક આપવા જોઈએ. જો અમેરિકા જેવા દેશ 3.5ના એના જીડીપી રેશિયો પ્રમાણે આપી શકતી હોય તો ભારત દેશ કેમ નથી આપતી? અને શા માટે અત્યાર સુધી રોકી રાખ્યું છે? અને જે પેકેજ આપ્યા છે એમાં બી છલના જ છે કે વ્યાજ પણ નાખી દીધું છે, બધું નાખી દીધું છે. એ બધું જો દૂર કરવામાં આવે અને આજના આપણા ભારત દેશના દરેક તમે જે કીધું એમ એસોસિએશન એક અવાજે આ ડિમાન્ડ કરે તો સરકારે એની સામે ઝૂકવું જ પડશે. અને મૂળ મુદ્દો આ છે જે આપે કહ્યું તે સંગઠિત એસોસિએશનો Yes. અને એમનો અવાજ મરી ગયો છે. યસ એ બોલવાની હિંમત જ ગુમાવી બેઠા છે. Yes. બધાને સુસ્તું વાતો કરવી છે, ચર્ચાઓ કરવી છે, પણ
ખોખારો ખાઈને બોલવાની હિંમત નથી. એ આ કહેવાતા એસોસિએશનો અને એસોસિએશનનું નેતૃત્વ ગુમાવી બેઠું છે અને એટલે સરકારની નિરાશ છે. એટલે પેલો મામો મીઢળ લેવા જાય તો ભત્રીજી પરણીને ઉતરે ને એને બાળકો થાય ત્યારે મીઢળ લઈને પાછો આવે. એ રીતે જો એને સહાય મળશે તો આ સેક્ટર બચે તેમ નથી એવું ડંકાની ચોટ પર કહી શકાય એમ છે. આવનાર 1 વર્ષમાં જો આ સહાય તાત્કાલિક કાલથી જ શરૂ થવી જોઈએ, ન થઈ તો આવનાર 1 વર્ષમાં મોટામાં મોટી ખુવારીને કેવા સેક્ટરની? દર્શક મિત્રો, આ લઘુ અને મધ્યમ ઉદ્યોગો એટલે 35% ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં એમનો ફાળો છે. 1 લાખ રૂપિયાના રોકાણ દીઠ 8 થી 10 માણસને રોજગારી આપે છે. 40% નિકાસમાં એમનો ફાળો છે, મેન્યુફેક્ચર ગુડ્સમાં, અને ઇનડિરેક્ટ નિકાસ ગણીએ તો 50% કરતા વધારે નિકાસમાં ફાળો આ સેક્ટરનો છે. એવો સેક્ટર એનો અવાજ નથી માટે દબાઈ જશે અને ફરી બેઠો નહીં થઈ શકે તો ભારતની અર્થવ્યવસ્થામાં 2 વસ્તુ થશે. એક તો આ ખૂબ જ ઉત્પાદન લક્ષી ક્ષેત્ર નાબૂદ થઈ જશે અને બીજું જે ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ ની અસમતુલા છે, જે આજે 10% લોકોના હાથમાં 90% પૈસા લઈને બેઠા છે, એ તગડા માતા થશે અને પેલા 90% લોકોની પાસે 10% પૈસા છે તે પણ નહીં રહે. તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. જનકભાઈ, હું તમારી પાસે આવું છું, પણ પહેલો એક બ્રીફ હોલ્ટ મારે બકુલભાઈ તમારી પાસે કરવો છે કે આ સ્મોલ સ્કેલ, માઇક્રો, મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી એના માટે કોઈ રણીધણી છે ખરું આ દેશમાં? અત્યારના દેખાતું નથી. હોય તો એ ક્વોરન્ટાઇનમાં છે, એટલે કોઈ જગ્યાએ આપણને નજરે ચડી નથી રહ્યા. પણ સાહેબ, આમાં એમએસએમઈ સેક્ટરમાં વાતો કરવામાં ઘણી આવી છે ને બધી બહુ રેલેવન્ટ છે. પણ એક સૌથી મહત્વની વાત, આજે લોંગ ટર્મની દ્રષ્ટિથી જો આપણે વિચારીએ તો અત્યારના એક ટોપિક બહુ જ સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યો છે કે ચાઇનાથી હવે લોકો તંગ આવી ગયા છે. એટલે ચાઇનામાંથી કંપનીઓ બહાર નીકળી અને બીજે ઇન્વેસ્ટ કરવા જઈ રહી છે અને એવી 100 કંપનીએ ઓલરેડી એપ્લાય કર્યું છે ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા અને બીજી 250 લાઇનમાં છે. હવે સાહેબ, હું તમને કહું કે આપણા દેશમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટની અને મલ્ટીનેશનલની જેટલી સક્સેસ સ્ટોરી છે એની બેકબોન એમએસએમઈ સેક્ટર છે. માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસના કોન્ટ્રીબ્યુશન વગર મારુતિ સુઝુકી ચાલી ના શક્યું હોત. અને એવા અનેક એક્ઝામ્પલ્સ છે કે જે એમએસએમઈના કારણે થઈ અને આગળ આવ્યા છે. હવે સાહેબ, આ એમએસએમઈ સેક્ટરને કેપેસિટી નહીં હોય તો આ વિદેશી કંપનીઓ જે ભારતમાં આવશે, જેને આવતા 2 વર્ષ લાગશે, પણ એ વખતે જો એમએસએમઈ સદ્ધર નહીં હોય તો આ કંપનીઓ ફ્રસ્ટ્રેટ થઈને પાછી જતી રહેશે. એટલે આપણને જે ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ છે એને આપણે જ આપણા હાથે સ્ક્વેન્ડર કરી દઈશું. બીજું કંઈ નહીં તો સરકારે સ્વાર્થની દ્રષ્ટિથી વિચાર કરવો જોઈએ કે 5 વર્ષની ટર્મ 5 વર્ષના પરફોર્મન્સ એપ્રેઝલ માટે હોય છે અને આ કોરોના વાયરસ એ ઘણી બધી વસ્તુને ડિસ્ટ્રોય કરી શકે છે અને આપણા દેશના લોંગ ટર્મ પ્રોસ્પેક્ટ્સ એ ઘણા ઉજ્જવળ છે. પણ જો આપણે એમએસએમઈ નું ધ્યાન રાખીશું તો. થેન્ક યુ. એટલા માટે પણ એમએસએમઈ ની તરફ દ્રષ્ટિ કરવાની જરૂર છે. થેન્ક યુ બકુલભાઈ. સાહેબ, બહુ વાર આ પ્રશ્ન મારે દિનલભાઈને પૂછવો છે. બકુલભાઈ સાહેબે કહી તે ખૂબ જ સાચી વાત છે, સારી વાત છે. આપણા ત્યાં બહારથી ઇન્વેસ્ટમેન્ટ આવે, આપણા ત્યાં સમૃદ્ધિ ઊભી થાય, તે આનંદની વાત હોઈ શકે. પણ 2 ઘટના આમાં કદાચ આડે આવે છે. એક તો એચડીએફસીમાં ચાઇનાના રોકાણ પછી જે પ્રકારના રિસ્ટ્રિક્શન્સ મૂકવામાં આવ્યા છે તેનાથી ચીન બહુ રાજી નથી. અને બીજું, ચીનના પહેલો પ્રેફરન્સ ચીનમાંથી જે કંપનીઓ શિફ્ટ કરી રહી છે એનો વિયેતનામ, થાઈલેન્ડ અને સાઉથ કોરિયા અને બાંગ્લાદેશ છે. એટલે 68 કંપનીઓ ચીનમાંથી અત્યાર સુધી નીકળી, એમાં ભારતમાં માત્ર 3 જ કંપનીઓ આવી છે અથવા આવવાનો પ્રયત્ન કરી રહી છે. બાકીની આ બધા દેશોમાં સુખી થઈ છે. અને ટેક્સટાઇલમાં તો બાંગ્લાદેશ આજે એક મોટા ઉત્પાદક તરીકે વૈશ્વિક ફલક પર ઉપસ્યું છે. તો દિનલભાઈ, તમને લાગે છે કે આપણા ત્યાં જે પ્રકારની બાબુશાહી ચાલે છે, જે પ્રકારનું ઇન્સ્પેક્ટર રાજ ચાલે છે, આ બધા એકમો આ બધું કર્યા પછી પણ વિદેશના એકમો અહીં આવે
અને આપણે પેલા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં આપણા રેન્કિંગ ઉપર ખુશ થઈએ તો વાસ્તવિક પરિસ્થિતિ શું છે? જનનભાઈ, એકદમ સાચી વાત છે કે જે કંપનીઓ ચાઇનામાંથી બહાર જવા માગે છે એમાં ઇન્ડિયા એક પ્રેફરન્સ છે, પણ એની સામે વિયેટનામ, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, થાઈલેન્ડનો લોકોનો પ્રેફરન્સ વધારે છે. અને એના બે કારણ છે. એક જે તમે કીધું એમ કે બ્યુરોક્રસી એટલી બધી છે કે ઇઝ ઓફ ડુઈંગના નામે આપણો રેન્કિંગ ઇમ્પ્રૂવ થયો છે, પણ ગ્રાઉન્ડ રિયાલિટી પર જ્યારે તમે ઇન્ડસ્ટ્રી કોઈ સેટઅપ કરવા માગો છો ત્યારે કંપની 2 દિવસમાં થાય છે, પેન નંબર, જીએસટી 4 દિવસમાં આવે છે, પણ પછી લેન્ડની અપ્રુવલ, એન્વાયરમેન્ટલ અપ્રુવલ્સ, પ્રોજેક્ટ સેટઅપ કરવાનો ટાઈમ, એ બધામાં એટલો બધો સમય જાય છે કે મલ્ટીનેશનલ્સ અને બહારના આવેલા થાકી જાય છે. સિમ્પલ એક્ઝામ્પલ આપું તો આપણે ત્યાં ગુજરાતમાં ફાર્મા સેક્ટરની બધી જ સારી કંપનીઓ છે. એના માટે એપીઆઈ જોઈએ, એપીઆઈ બનાવવા માટે ઇન્ટરમીડિયેટ્સ જોઈએ. એ મેજોરિટી ઇન્ટરમીડિયેટ્સ આપણે ચાઇનાથી ઇમ્પોર્ટ કરીએ છીએ. ગુજરાતમાં એની હાઈએસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, પણ દેર ઇઝ નો એન્વાયરમેન્ટલ પોલિસી અને બ્યુરોક્રસીના લેવલમાં સિંગલ વિન્ડોનું નામ છે, પણ અલ્ટિમેટલી દેર ઇઝ નો સિંગલ વિન્ડો. એ વિન્ડોમાંથી એન જતો રહ્યો છે. 12 મહિનાથી એવું થાય છે, 9 મહિનાથી એટલે તમે જીઆઈડીસીમાં નામ ટ્રાન્સફર કરવા જાઓ તો 2.5 મહિના પહેલા મીટિંગ ના થાય, અને એક નામ ટ્રાન્સફર કરવામાં પણ એટલો બધો બ્યુરોક્રેટિક અપ્રોચ છે કે મલ્ટીનેશનલ કંપનીઓ બહારથી આવવા માટે ગભરાય છે. હા મિત્રો, સોરી દિનેશભાઈ, રોકવા પડશે મારે તમને, કારણ કે સમય પૂરો થવા આવ્યો છે. આપણા ત્યાં આ બધી જ વાતો તમે જોઈ, અને એ જોયા પછી હવે તમારે નિર્ણય કરવાનો કે આપણે આ જે 2-3 મહિનામાં બધું ઊભું થવા માટે જે કરવું છે તે થશે કે કેમ. ચારેય નિષ્ણાતોએ ખૂબ જ રસપૂર્વક પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા, આપણને એમના જ્ઞાનનો લાભ આપ્યો, અને એ માટે જનકભાઈ, દિનલભાઈ, બકુલભાઈ અને યોગેશભાઈ, તમારો ચારેય મિત્રોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આ ચર્ચા આપણે અહીંયા પૂરી કરીશું. શુભરાત્રી.